રિવર્સ ઇમેજ સર્ચ બ્લેકમેલ સ્કેમ. તમારો ફોટો તમારી જ સામે હથિયાર. તમે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલો ફોટો કોઈએ રિવર્સ ઇમેજ સર્ચથી શોધી કાઢ્યો અને એ જ હવે ફોટો બનાવી દીધો તમારા બ્લેકમેલનું હથિયાર. કેવી રીતે થાય છે આ ક્રાઇમ? સ્કેમર તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી ફોટો ડાઉનલોડ કરે છે. રિવર્સ ઇમેજ સર્ચ જેવા ટૂલ્સથી તમારો ફોટો અન્ય સાઇટ પર શોધી કાઢે છે. પછી ફોટો એડિટ કરીને અથવા તો ફેક કોન્ટેક્ટ્સમાં મૂકી તમને બદનામ કરવાની ધમકી આપે છે. પે મની, નહીં તો ફેમિલી, કોલેજ, ઓફિસીસમાં ફોટો ફેલાવી દઈશું એવી બ્લેકમેલ કરે છે. આ પ્રકારના ક્રાઇમને આપણે કઈ રીતે ઓળખી શકીએ? અજાણ્યા એકાઉન્ટથી મેસેજ આવે કે તમારો પ્રાઇવેટ ફોટો જોયો છે. ફોટો સાથે પે નાઉ અથવા તો અધરવાઇઝ વાયરલ લખી ધમકી આપે છે. ડિમાન્ડ્સ ફોર મની, ગિફ્ટ કાર્ડ્સ ને યુપીઆઈ પેમેન્ટ કરાવવા માટે મજબૂર કરે છે. તો હવે ક્વેશ્ચન છે, આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે શું કરવું? સોશિયલ મીડિયા પર ફોટો પબ્લિક ના રાખો. પ્રાઇવસી સેટિંગ્સ હંમેશા ટાઈટ રાખો. પર્સનલ અને પ્રાઇવેટ ફોટો ક્યારેય કોઈ સાથે શેર ના કરો. કોઈ બ્લેકમેલ કરે તો પૈસા ના આપો, તરત જ સાયબર સેલને રિપોર્ટ કરો. એવિડન્સ જેમ કે સ્ક્રીનશોટ, ચેટ નંબર, લિંક સાચવીને રાખો અને 1930 પર તરત જ કમ્પ્લેન કરો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. થિંક બિફોર યુ પોસ્ટ. સોશિયલ મીડિયા પર ફોટો પબ્લિક મૂકતા પહેલા 2 વાર વિચાર કરો. સ્ટ્રેન્જર્સના મેસેજમાં બ્લફ, થ્રેટ ઇગ્નોર કરો. રિવર્સ ઇમેજ મિસયુઝ થાય તો તરત જ સાયબર હેલ્પલાઇન પર જાણ કરો. સાયબર ક્રાઇમથી બચવા માટેના નવા કાયદા. બીએનએસ કલમ 67A મુજબ ઇન્ટિમિડિએશન એન્ડ બ્લેકમેલ એ ઓનલાઈન ગુનો છે. બીએસએ મુજબ ફોટો, સ્ક્રીનશોટ પણ વેલિડ ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે. જ્યારે બીએનએસએસ મુજબ વિક્ટિમ ફ્રેન્ડલી સ્પીડી ઇન્વેસ્ટિગેશન થાય છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.